સવા ભગત એક વાણીમાં કીધું, જાજુ કુટુંબ અને જાજુ નાણું, એને ના મળે પ્રભુ ભજવાનું ટાણું. કાકા રોકી રાખવા વાળી વસ્તુ. તમે કીધું કે વ્યવહાર તો કરવો જ પડશે, હાલશે જ નહીં, એમાં છૂટકો જ નથી એમ. છતાં અગાઉ જે સંતો મહાપુરુષો થઈ ગયા એનું આયુષ્ય એને 24 કલાકનો સમય હતો, આપણે 24 કલાકનો સમય. એને આપણા કરતાં 1 સેકન્ડ વધુ નથી મળેલી. પણ એને શું છે કે પહેલું લક્ષ્ય પરમાત્માને આપ્યું, એટલે એને વધુ સમય એમાં દીધો. કારણ કે અંદર જે તરફ આકર્ષણ હોય એ તરફ જ વ્યક્તિ ખેંચાય. ગંગા સતી એક વાણીમાં કીધું, સૂક્ષ્મ ખાવું ને સૂક્ષ્મ પીવું ને સૂક્ષ્મ કરવો વ્યવહાર રે. બાપુ કે મોટપ લેતા લેવાય જાય પછી બેડે. મોટપ લેતા લેવાય જાય પછી બેડી 100% વાત સાચી. એટલે અગાઉ મહાપુરુષોને આપણા જેટલો સમય મળેલો છે, પણ એને એવી કમાઈ કરીને આવ્યા હતા ને, એટલે એને બચપણથી જ એને જે સાર છે એ તરફ જ સમય લગાવી ગયો. કોઈ પણ હગાવાલા આપણી કલાક 2 કલાક કે 4 કલાક બગાડી નાખે તો એ ગમે એવડી મિલકત ગયો તો એ સહયોગીનો સમય પાછો નહીં મળે. બાપાને કીધું કે બાપા ચૂરમાના લાડવા કરવાનું કહું ને તો મરી ગયા કરે ખરા, પણ પછી ધંધે લગાડીએ અને 50-60 બાયું જમવા આવે, લાડવા કરે ને બધું કરે, અને કેટલા ધંધે લાગે. હું ગરીબ માણસ કે થોડે ખાવા જેવી નથી મને કે આમ, પણ શક્તિ એ ભક્તિ કરવાની. રાતે જે સત્સંગમાં આવે ને એના ઉપર ભગવાનની કૃપા થઈ હોય ને એ જ આવે સત્સંગમાં, યાદ રાખજે મને કે અતિ હરિ કૃપા જાય પર હોય પાવ દેહી મારક સોઈ. જેના પર ભગવાનની કૃપા થઈ સત્સંગમાં પગલાં માંડી શકે. પૂર્વના પુણ્યનો ઉદય થયો ત્યારે સત્સંગમાં જવાનું હોય છે મને ત્યારે. એટલે કે સત્સંગમાં આવે ને એને એક લાડુ આપવાનું. એક દી લાડવા મંગાવી લે, પછી એક દી પૈસા હોય તારી પાસે તો જો કુંડીના લાડવા મંગી લે, પછી તારી પાસે પૈસા હોય એક દી મોહનથાળ મંગી લે. તારો ખોટે તો મને કહી દે. પછી એક દી ચૂરમાના લાડુ. છોકરાને કીધું, બેટા બાપા મને આમ કહે છે, હું તને 500 રૂપિયા દઉં. કોઈ ફાલ ફૂટિયાની દુકાન જતો ને આ સસ્તાનું બહુ વિચારે. એને ઓલે હંસા મગનની ઘરવાળીનો સંગ થઈ ગયો છે ને, એટલે બહુ સસ્તાનું બધું વિચારે. એટલે સંતોષ ડેરીમાં જા અને તને ખાવા માટે મીઠાઈ આપશે. એમ કે મહાપુરુષ આવ્યા હતા. સુન લે એ દુકાનદાર, તારી આ કોઈ માલ લે કે ન લે, તારે એને મોટું કરાવવાનું. એક કટકો આપવાનો, તારો ઓબરે મળશે. એ દરોડા પાડવા વાળા ગમે એટલા કોથળા હારી જાય તો તારો ખોટશે નહીં, નથી ખોટું. પણ એ તમે ખાલી પૂછવા જાઓ ને કે દૂધ છે, હું કે હા, કેટલું જાય છે, હું કે 2 લીટર દૂધ. પછી પેલા આ પ્રસાદ લઈ લો, તરત જ કટકો આપે ચોકીમાંથી. ગમે જાય, ખાલી પૂછવા ખાતર જાવ તો માલ ન લ્યો તો તમને આપે ખરા. આને કીધું પૂછજો છે લાડવાનો શું ભાવ છે. પછી ગુંદીના લાડવા ભલે મરી ગયા પછી કૂતરાને ખવડાવે ગાંઠિયાની, મારે એ ખાવા છે. પણ સંતોષ ના હારા આવે. એટલે કીધું તું પૂછજો
ગોધીના લાડવા મોતીચૂર ના લેતો ને ઝીણ 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 હોય મોતીચૂર એ ન લેતો નીચે કાંઈક દે કાગળ જેવું હોય અને યાદ આવે પણ એ ન લેતો એનો ભાવે અને ચૂરમા ના જ કાયદેસરના અને પછી લાડવાનું પૂછે મોહનથાળનું પૂછે ચૂરમા લાડવાનું પૂછે અને ગોધીના લાડવાનું પૂછે 500 રૂપિયા લીધા 20 રૂપિયા મેં હું નાખી દીધા 500માંથી 20 રૂપિયા આવ્યો 480 ના આવ્યા કિલો બધા જ મારો ગોધિયો આવ્યો ને એટલે વૈધા કેટલા બધા આવી જતી પાછળ એ નહીં છે બીજા કોઈને બહાર કાઢવાની મનાય છે કારણ કે મહુડીમાં 42મો વીર છે ખંડાકર્ણ મહાવીર ફોકડી અંદર ખાવાની બહાર નહીં ખાવાની ભાઈ કાલ વાત કરતો બહાર લઈ ગયો એક તો જંગલ દેખાય ને માટા મારે ક્યાંય રસ્તો છે નહીં અંતે પાછો આવ્યો ને આપણને જંગલ દેખાય છે રસ્તો ક્યાં છે તમારા પાસે સુખડી તમારી અંદર છે તો મોટરમાં તો કે હા મેં લીધી છે અહીંયા રહીને ખાઈ લો બહાર નથી કાઢવાની એમ મેં કીધું મારું સત્સંગીને જ અહીંયા જે સત્સંગમાં આવે એને દેવાના બાકી ઓલો ખોડિયાનો છોકરો આવ્યો એ એક માગે નહીં કે મારી મમ્મીને દો ને મારી બેનની દો ને એ એમ નહીં આ સત્સંગમાં એવું હોય ને દેવાનું હા ગમે બીજા હોય બીજા કોઈ નહીં દેવાનું મેં મૂકી દીધું હમું રહીને રાઈતે કાઢશે ને આ બધે જ લઈ જઈએ ઊંડાણ લઈ જઈએ માર ન પોસાય હું તો ગુરુના વચન પ્રમાણે જ હાલું જેમ હાલું એમ દવે નહીં કોઈ બીજા બાવા આવે તો કોઈ મારા ગુરુ ના પાડ્યું કોઈ પૈસા જ નહોતો બાવાનો ને બાવા ચાણે અને બાયોને એમ કે તમે તો શું દાદા મારા ગુરુની મનાઈ છે મારી પાસે પૈસા તો ઘણા છે પણ મારા ગુરુની મનાઈ છે ઓલો ભાઈ હોય ને તો તમને દે એ બહાર ગયો છે તમે કલાક ફરી આવો જ્યાં ફરવું અહીંયા પછી આવજો રહીશ જ દેશે હું તો દેતો નથી તમને ખોટું લાગે છે માફ કરજો આઈમાં પણ હું કોઈને પૈસા દેતો નથી એ કંઈ ભગવાન હરી નથી આપતો એક જાડિયા બાટો ગાલ કેવા મોટા મોટા હોય આવે કેમ મોટા બાપુ મજામાં આમ તેમ ઘોડું મનાવે ચશ્મા બસમા આ તે છે નહીં ભાઈ તું હાલતી નથી ગયા માફ કરો મારા હા માફ કરો મહારાજ હા બોલો 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 હવે વેચવા નહીં બોલવું આ તો મેં શું કામ કીધું તો પછી મોહનથાળના 600 રૂપિયા અને લાડવારી અને ચૂરમાના કારણ કે ચૂરમાની ઉડે છોડ ચૂરમાની ઉડે છોડ ત્યાં ઘી છે ગૌરી તણા રે શિવજી પૂછે હોમિયાને શિવજી પૂછે હોમિયાને દક્ષિણા કેવી રીતે આપશું રે ભોળો દઈને રાજી થાય વિપ્ર લઈને રાજી થાય સારું કીધું ઉમિયાજી એ રે એ આ તો હરજીવન બાપા છે કે આ ઉમિયાઈ છે અને આ ભોળો માથે છે અકલ મટા બીજે ટોટોડે છે આમાં શું નથી વિપ્ર આવ્યા વારંવાર વિપ્ર આવ્યા વારંવાર ત્યાં હર હર બોલાય છે રે મહારાજ બેસાડો ભગત મહારાજ બેસાડો ભગત ચાર ચાર વચ્ચે રૂપિયો હરે બાવલી જ ખાલી ચાર ચાર વચ્ચે રૂપિયો હરે ઘોડો દઈને રાજી થાય વિપ્ર લઈને રાજી થાય સારું કીધું ઉમિયા તો 600 રૂપિયા ચૂરમા પણ કાલ થોડા ઘણા હતા જાજા જ નહોતા તમે તો આવ્યા નહોતા એટલે બધાને પડીકામાં એક એક આપી દો બીજા રાખી દે કાલ પાછા આ મન કે દાદા આજે પાછા બીજા ન મગાવતા મેં ન મગાવો છે નહીં પૈસા એ પૈસા આવી જાય જો અમારી સીટની છે તો મગાવવાના ન આવે તો કાંઈ નહીં બાપા નથી ઈચ્છા આપણે ક્યાં રમી છીએ બસ હા બોલો બોલો બાપજી વૈચમાં બોલો માફ કરજો બોલો બોલો પાછી ધારા પકડી ગયો હા હવે નહીં બોલવું માગવા વાળાને હાલતી ન થાય એમ કઈ થોડું ઘણું ખોટું લાગે માફ કરો મારા જેમ કઈ તો એને શું થાય કે આ મારા કરતા મોટો ભિખારી લાગે મને માફ કરો મારી પાસે માફી માંગે
હું એમ જ કરીશ, માફ કરો મારે. વાત કરો. હા, હારું તો લઈ લેવાય, તરત લઈ લો, નો ગાડું નો. સાખીમાં કીધું સદગુરુની કૃપા વિના સ્વપ્ને મળે નહીં સત્સંગ. કૃપા હોય જો સદગુરુ દેવની તો ચડે ભક્તિનો રંગ. કારણ કે સદગુરુની તો કૃપા વરસી જ રહી છે, પણ જે શિષ્ય એટલે સાધક જે રહ્યો એ કૃપા પાત્ર બને, જેટલો એ કૃપા પાત્ર બને એટલી એટલે કૃપા પચે. હરિગુરુ સંતોની તો કૃપા વરસી જ રહી છે, એને બધી ખબર, એનાથી અજાણ્યું કાંઈ નથી. વાલો મારો ભૂખો છે પ્રેમનો, વાલુડાને તમે વાલ કરી જાઓ. તમે કેના માટે બેઠા છો એને બધી જ ખબર, એનાથી કાંઈ અજાણ્યું નથી. જે આશયથી માણસ બેઠો છે એનાથી કાંઈ અજાણ્યું નથી. ગુરુજી મેરે તુમ સમરથ તુમ જ્ઞાન, ગુરુજી મેરે તુમ સમરથ તુમ જ્ઞાન, तेरे आगे कुछ भी छिपे नहीं, तेरे आगे कुछ भी छिपे नहीं, दूध का दूध और पानी, गुरुजी मेरे तुम समरथ तुम ज्ञान. કારણ કે ગુરુજીથી કાંઈ અજાણ્યું નથી. કાંઈ પણ વાત છુપા હોય તો એનાથી અજાણી નથી. તમે વાત કરી ને કે અંદરથી પ્રીત કેનાથી છે, અંદરથી જેને પ્રીત હોય તો એ ગમે એ રીતે એનો માર્ગ મોકળો કરી દે. સમયને સાધન હું એને આપું, જે સત્સંગમાં ધાતો, ઓધવજી તજી જગતની વાતો, ગુણ મારા જે ગાતો. સમય અને સાધન બે એને આપે, પણ થોડું ઘણું વિષયોનું તમે કીધું આકર્ષણ હોય એટલે વ્યક્તિ તરફ ખેંચાઈ જાય છે. એમાં વ્યક્તિનો દોષ નથી. કમાઈ થોડીક ઘટતી હોય ને એટલે એ બાજુ ઢળે માણસ. જેમ જેમ કમાઈ વધતી જાય ને એમ પછી એને બીજું કંઈ ધીરે ધીરે રુચિ ઓછી થતી જાય, એમાંથી અરુચિ મળે થવા પછી. એટલે ગુરુની તો કૃપા વરસી જ રહી છે, પણ વ્યક્તિની જેની જેટલી પુણ્યાઈ હોય, જેટલી એની કમાઈ હોય ને એટલો જ હાલી શકે. જેવી રીતે લૌકિક બાબતમાં તમે જોવો તો કહેવત છે, પણ રહી રે પેટ ભરાય, ધન રહી રે ઢગલું થાય. કાંઈ ન હોય તો એ માણસ મજૂરી કરે તો આજે 100, 200, 300 કમાય તેનો ખર્ચો જ નીકળે. પણ કરોડો રૂપિયા હોય તો એવડો એ બેઠા બેઠા લાખો રૂપિયા કમાય છે. ભાગ્ય ફળે તો પટાળો ભરાય. ગમે ત્યાં રોકે તો એને એમનો બેઠા બેઠા પૈસા મળે, કારણ કે એની પાસે બેલેન્સ થઈ ગઈ ને એટલી. પછી એને ઓછી મહેનતે વધુ નફો થાય એમ લૌકિક બાબતમાં. એવી જ રીતે આમાંય જેની પુણ્ય હોય તો એ વ્યક્તિને પછી બહુ જાજુ ધપવું ન પડે એમ, કારણ કે પુણ્ય વગર તો આ વસ્તુ શક્ય નથી એમ. મીરાબાઈએ કીધું ને, ભાગ્યે રે મેળ્યો અમને સાધુ પુરુષનું સાધુ. બધાયના તો એવા ભાગ્ય હોતા નથી. ધન સંપત્તિ મળી જાવી એ મોટી વાત નથી, પણ આ વસ્તુ જે મળવી ને એ તો ગુરુની પૂરેપૂરી કૃપા હોય ને પાછી પોતાનામાં પાછી હોજરીમાં તાકાત જોઈ કૃપા પચાવવાની, નહીંતર ઉપરથી રહ્યું જાય બધું. વ્યક્તિને રસ ન હોય તો એ અહીંયા આવ્યો હોય તો થોડીક વારમાં આવ્યો જાય. પાપી મનુષ્ય સત્સંગમાં બેસી શકે નહીં, એટલે બેસે તો એના પાપ ટકે નહીં લે. કારણ કે સત્સંગની તાકાત એટલી છે કે અહીંયા પાપનું કાંઈ આવે નહીં, બળીને ભસ્મ થઈ જાય.
સત્સંગની એટલી તાકાત છે કે એના પાપ ટકે નહીં. તો ઓલો એના પાપ કર્મોના હિસાબે અહીંયા બેહી જ ન કે જાજી વખત. તો જાજી વખત ત્યાં બેહે તો એના પાપ ન ટકે. અને પાપ જેમ જેમ એના બળતા જાય એમ એની પુણ્ય વધતી જાય એમ એટલો 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 એ ઉપર ઉઠતો જાય વ્યક્તિ. પણ કંઈક થોડી ઘણી એની કમાઈ હોય તો એ બેહી શકે ને. આસારામ બાપુએ ઘણા વર્ષો પહેલાં કીધેલું એ કે આ સત્સંગનું વાતાવરણ તમને કેવું લાગે છે? થોડીક વાર તો કોઈ બોલ્યા નહીં, પછી એક ગણો કે બાપુ સ્વર્ગ જેવું લાગે છે. તો કે સ્વર્ગમાં તો તારા પુણ્ય નષ્ટ થાય છે. સ્વર્ગમાં તમારી પુણ્ય હોય ત્યાં સુધી તમે એમાં બે રહી શકો. પુણ્ય નષ્ટ થાય એટલે પાછા મૃત્યુ લોકમાં. સ્વર્ગમાં તો તારા પુણ્ય નષ્ટ થાય છે. એટલે સત્સંગ છે ને એ સ્વર્ગનો બાપ છે. એમાં તમારા પાપ નષ્ટ થાય છે. પાપ નષ્ટ થઈ તમને ઉપર ઉઠાવે છે. એટલી સત્સંગની મહિમા છે. હરેક મહાપુરુષોએ આદિ અનાદિથી સત્સંગનો મહિમા વર્ણવ્યો છે. બીનું સત્સંગ ન હરિકથા તેહી બીનું મોહ ન ભાગ. મોહ ગયે બીનું રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. એટલે સત્સંગ ને હરિકથા વગર મોહ ભાગે એવું નથી. અને એ જે પુણ્યશાળી આત્મા હોય, જેની કાંઈ કમાઈ હોય, એને પરમાત્મા 24 કલાકમાંથી કલાક 2 કલાક સમય આપી દે છે. બાકી તો 24 કલાકમાંથી 22 કલાક તમે શરીર છો અને સંસાર સત્ય છે એવું નક્કી કરાવવાવાળાનો સંગ છે. એટલે 22 કલાકવાળાની તાકાત વધી જાય. 2 કલાકવાળાની તાકાત એટલી બધી કામ ન કરે. કારણ કે ઓનું બળ વધી ગયું ને. અગાવાલામાં તો શરીરમાં તબિયત પાણી કેમ છે, ફલાણો કે મને આ થયું, રિપોર્ટ કરાવવાનું, ઓનું કર્યું, ઓનું કર્યું. એટલે આપણી પુણ્ય ઓછી હોય તો આપણે એ તરફ ઢળવા માંડીએ. તો સમજણ હોય તો કહો કેમ કે તમે બહુ દુબળા પડી ગયા, તો આપણને ખબર હોય દુબળું કોણ પડે છે. સામે વાળો ભલે એમ કહે દુબળા પડી ગયા એની કેની વાત કરી તો આપણને ખબર હોય ને, હા ભાઈ હમણાં દુબળા પડી ગયા. અંદર જેટલી જેટલી સ્થિતિ દઢ થતી, તમે કહો સ્થિતિની જરૂર છે, જેટલા અંદરથી જાગશો એટલી એટલી આની મોજ છે. એટલે હરેક મહાપુરુષોએ સત્સંગનો મહિમા વર્ણવ્યો છે. એક ઘડી આધી મેં પુણ્ય પુનિયાત તુલસી સંગત સાધકી કટે કોટી કોટી અપરાધ. અપરાધ. થોડોક વારનો સત્સંગ છે ને એ હજારો વર્ષોના તપ કરતાં પણ શ્રેષ્ઠ ગણ્યો છે. થોડી વારનો પણ સત્સંગ. નકર તપ તો ઘણા લોકો કે ને, આ બાપુ કે ને જંગલમાં કેટલાય હજારો 10,000 વર્ષથી તપ કરે તો આ વાતની ખબર નથી એને. નો આવે જોગી મૂડી તપસ્વી યોગીને ધ્યાને. એવી વાત આપણને મળી ગઈ મફતમાં. વગર મહેનતે મળી એટલે કિંમત નથી બહુ. હમણાં ખરેખર જરૂર હોય ને વસ્તુ મળે ને એની કિંમત થાય માણસને. કારણ કે એમનું સહેજે સહેજે મળી જાય તો એની બહુ કિંમત ન થાય. કાંઈક મહેનત એની પાછળ કરી હોય ને પછી જે વસ્તુ મળે તેની કિંમત થાય. સદગુરુ મહારાજની જય. જય. બોલો બાપભાઈ.